પિયન કે રોવાનું નહીં કે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ્સ. ગાઈઝ અત્યારે અમે લોકો બધા જઈ રહ્યા છે મોન્ટુભાઈના ત્યાં. એકચ્યુઅલી જવાનું હતું ભાઉભાઈના ત્યાં પણ એ લોકો કામથી બહાર છે, કાં તો કંઈક તબિયત ઠીક નથી, એવું કંઈક સમથિંગ છે. તો ગાઈઝ અમે લોકો થઈ ગયા છે સરસ મજાના રેડી. હેલો નિશિવ, હેલો હેલો. નિશુ તો ભાઈ વિડીયો બનાવીને ફેમસ થઈ ગયો છે, એટલે મમ્મા જોડે વિડીયો નથી બનાવતો. હેલો. જો ગાઈસ છે ને એસીની હવા આવે છે ને તો હવા ખાય છે, બરાબર. એટલે હવે નિશિવને છે ને ખાવાનું નથી આપવાનું, ચોકલેટ નથી આપવાની, કારણ કે નિશુ હવા ખાઈ લેશે. હે ને નિશિવ, બરાબર છે ને? ચોકલેટ નહીં મળે તો ચાલશે? ચાલશે ને? શું? બહુ મજા આવે છે. ઓકે, વિડીયો બનાવવાની કેવી મજા આવી હતી મમ્મા જોડે? નથી મજા આવી? ગાંડો છોકરો છે ગાઈસ, તમને બધાને મળાવી લઉં, બરાબર. હેલો हेलो जय श्री कृष्ण. जय श्री कृष्ण. हैप्पी संडे. हैप्पी संडे. यस. कैसा रहा संडे? अच्छा रहा. मैं तो जाके आया, काम करके आया. હું બી કરી નહીં. हाँ. હેલો, જય શ્રી કૃષ્ણ. હવે નિશુ કે અરે રચિતા કાલે જવાની છે, બરાબર, સાસરીએ. વિઝા પાસ થઈ ગયા છે. વિઝા હોય? હા, 12 દિવસના વિઝા મળ્યા હતા. હવે પતી ગયું ને, લિમિટ પતી ગઈ એટલે હવે ઘરે ભેગા. ઓકે, કઈ વાંધો નહીં, આપણે મમ્મીને બી મળી લઈએ. હેલો મમ્મી. હેલો, જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો અમારો નિશિવનો વિડીયો? બહુ જ મસ્ત. પણ વિડીયો પાછળની મહેનત તો આનો તો BTS બી નહીં લીધું નહીં આપણે. બાકી મજા આવતી. મજા આવતી. થોડું ઘણું તો આપણે હતું ને, તમે જે એ મૂક્યું તો મેં સ્ટોરી ને એવું. ચલો, હમણાંથી તો બહેનો ને ભાઈઓ બધાને મળવાનું થાય છે. તમારી બહેનો ને નિકેશ ના ભાઈઓ નો અને મારા જેઠાણીઓ નો. ચલો જઈશું. यस. બોલો જોગણી માત કી જય, બોલો મિયા માત કી જય. સો ચલો ગાઈઝ, જઈ રહ્યા છે મસ્ત મજાના રેડી થઈને, બરાબર. અને કોમેડી વિડીયોઝ બધાને બહુ જ ગમે છે, એટલે હવે આજે બી છે ને ગાઈઝ, જો હું તમને બતાવું, બરાબર, કે અત્યારે અમે લોકો જઈએ છે ને તો બી મેં ટ્રાયપોડ તડકો આવ્યો. સાંજે મીટિંગ છે, જોઈ લેજે. હા, 1000 રૂપિયા સેના જાય. 1000 રૂપિયા છે ને આલવાના છે. પેનલ્ટી જે મીટિંગ બનાવે ને 1000 રૂપિયા પેનલ્ટી. એવું છે? તે કઈ નહીં, આપણે 1000 રૂપિયા આલ લેવાના. મને જ આલવાના વાપરવા. તારે જ લેવાના છે? તો 1000 રૂપિયા આવી રીતે આવું મને આવશે એમ. કેમ? નવો ચેરમેન હું બનવાનો છું. નિકેશભાઈ બનાવવાના સમાજ ચેરમેન. નિકેશ બનશે તો હવે હું શું કહું, કઈ કેવું નહીં. મારા વિચારી લીધું મેં. ઘરના ચેરમેન છે ને, ઘરના ચેરમેન માં નિકેશભાઈ ચેરમેન બનાવવાનો, અતુલભાઈ ને સેક્રેટરી. ઓ ભાઈ સાહેબ, અને ખજાનજી કો કાપડામાંથી દંબાને બનાવી દો. ડબ્બાનો એટલે બધું સુપરા સાપ. બકા, આપણે સોસાયટીની તરક્કી વિચારવાની હોય, આવું બધું ના બોલાય. શું કેવું છે? તો સારું છે, કેમેરો ચાલુ છે. તા લોકો એમને હું ચેરમેન બનું તો પહેલા જ મેન્ટેનન્સ કરી નાખું 1200-1500 રૂપિયા. બરાબર. પછી તમે 1200-1500 લઈને તમે કરો શું? દંબાન બોલાવી લો. બનાવવાના છે ને, પૈસા ભેગા કરું પૈસા ભેગા કરો સોસાયટી માટે. સોસાયટી માટે પૈસા ભેગા કરો. ફ્યુચરમાં કલર કરાવો છે સોસાયટી તો કામ આવે. બરાબર. નિકેશ નું કેવું ના, ભવ્ય નું કેવું એવું છે કે નિકેશ તો ચેરમેન બનાવવાના, અતુલભાઈ સેક્રેટરી બનાવવાના, તમને ખજાનચી પૈસા ચાલે ને ભેળવા. નીચે શું કેવું? નીચે સાચી વાત. નિશિવ, તમારે શું બનવાનું છે? તારન બ્રિજુના શું બનવાનું છે? બોલ. સ્પાઈડરમેન. શું કરવાના બાપા, શું કરવાનું છે? બોલો. હવે પછી મેન્ટેનન્સ શું રાખશો? તૈયાર છું. બસ હું ચેરમેન બની જાઉં. હા, તો ભાઈ એમ નહીં, મેન્ટેનન્સ કેટલું કરશો તમે સોસાયટીમાં? હું શું કહેવાય, સોસાયટીની એક કમિટી મેમ્બર બની જાઉં, બરાબર. અને આ જોયા લેડીઝ નોટ એલાઉડ ને ભાઈ આપણા લેડીઝ નોટ એલાઉડ. તો પછી મારું ઘરમાં નહીં માનતા, પેલા ઘરના ચેરમેન બરાબર બની જાય તો હું સોસાયટીના બનાવવા દઉં. હું કહું છું, મહિનાથી મમ્મી કહે છે, બરાબર ને મમ્મી, તો થતું નહીં તો સોસાયટીમાં તો બધા ઘેર આવશે ધોકા લઈ. બોલો. વસ્તુ કેવું? ખજાનજી જોડે જાઓ. ખજાનચી જોડે પહોંચી જાઓ. અને ખજાનસી એમ કહેશે કે હું તો ચેરમેન જોડે પહોંચી જાઓ. ચેરમેન અને ખજાનસી બે એમ કહેશે, પછી કે સેક્રેટરી જોડે જાઓ. સેક્રેટરી તો હશે ક્યાં આગળ એમનું ગામ પેલું પછી એમ કહેશે કે આમ નહીં મેળવવા, આમ નહીં મેળવવા, તો શું કરશું કહો? અત્યાર સુધી અમારા ઘરની પંચાયત જોવા મળતી હતી, બરાબર. હવે અમારા સોસાયટીની પંચાયત બી તમને બતાવી દીધી છે. મસ્ત મસ્ત મહેંદી મૂકી છે, જેનો કલર બહુ જ સરસ આવ્યો છે અમારા પતિદેવના પ્રેમના લીધે. પણ બહુ બધી વાતો થઈ ગઈ, હવે પહોંચે ડાયરેક્ટ જેઠના ત્યાં. અને આજે જોઈએ કે મારા જેઠ અને આમના ભાઈ આજે શું ખવડાવે છે. સારું તમને શું લાગે? શું ખવડાવે? સારું ખવડાવે? સરપ્રાઈઝ सरप्राइज हमको तो मालूम है क्या है,
અમારા માટે તમારા સરપ્રાઈઝ માટે છે surprise. પછી એવું ના થાય એમને ભાવે એવું ના હોય એ તો પછી તમારો વિષય છે નિશુ? તમારા જીભ ઉપર જાય છે નિશુ? તમારા ટેસ્ટ ઉપર જાય છે હા નિશુ મોન્ટુ મોટા પપ્પાને ત્યાં જઈએ બરાબર તો આપણે શું ખાવાનું મમ્મ તારે શું ખાવું છે કહી દે તું શું ખાઈશ બેટા તું શું ખાઈશ બોલ ફટાફટ શાક રોટલી ચાલશે ને તો શું પિઝા સેન્ડવિચ ઢોસા? મેગી હે હેના પીઠા કૃષ્ણ અમે આયા તમારા ઘરે બરાબર ને હેલો જય શ્રી કૃષ્ણ અમે બી છીએ હો અમને બી લઈ લેજો આમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જો આયા ખાસા ટાઈમ થઈ ગયો ને મમ્મી આ ઇવેન્ટમાં ત્યારે આયા હતા ને આપણે હા બધું એમનું એમ જ છે ભાઈના ટીવી કેબિનેટ નવું નખાવાનું છે બરાબર તમારા ધ્યાનમાં મળતું નહીં સારું પણ હા એટલે આપણે કહી દઈએ ને બ્લોગમાં કોઈ હોય કરવા વાળું સારું આટલું જ કરવાનું છે બીજું કઈ એક્સ્ટ્રા કરવાનું નહીં વધારે હશે ને તો પાછું માસીને અઘરું પડી જશે પાક્કું મોટું કરી દેશે ચાલશે ને હા એમ જ હા અને માસી કરસ ત્યાં સુધી વાંધો નહીં કદાચ બહુ આવી ગઈ ના કર્યું તો ડખા થઈ જશે અને ભાઈ માટે કોઈ છોકરી ના પહેલા એક કામ કરો વહુ લાવો એટલે વહુની જોડે કેબિનેટ આવી જશે 5 લાખમાં પડા 5 પતી જશે ના પણ લાવી દો ને તો વહુ ફ્રી આવી આ જશે વર્ષે ફાઇનલ આપો એન્ડિંગમાં ફાઇનલ ક્યારે આ 2026 એન્ડિંગમાં ફાઇનલ ના આવે ને તો ભાઈ તમને એવા લગન ભલે ઉતરાણ પછી લઉં પણ સકે તો કરી જ નાખે ફાઇનલ તમારું શું કેવું છે વેડિંગ કરવાની હા તો બસ મારા તો કઈ બી થાય ભાઈના લગનમાં મારા નિશુન લગનમાં ખર્ચો કરો ને એટલો ખર્ચો કરવાનો ઓ બાપા હા સમજી લો આટલામાં એટલે કોને કરવાનો મારે કે તમારા તમે એટલે મારા નિશુના લગનમાં ખર્ચો કરું ને એટલો ખર્ચો મોટુબેન લગનમાં કરવાનો છે અને હું તો મોટે કઈ કહું છું બરાબર મારો બધો ખર્ચો આ કરવો કરી પડશે કે ના હે પાટડી બાંધી છે તો પછી ક્યાં બારી પાડવાની તું? એક મિનિટ ભાઈ પણ તમારે શું ખર્ચો આવશે વિચારો કપડા મારી દુકાનના પ્રમોશનમાં મને કપડા મળી જાય પ્રમોશનમાં જ્વેલરી મળી જાય મહેંદી મળી જાય નેલ્સ મળી જાય ખર્ચો મારો શું બ્યુટી પાર્લર વાળા બેન મળી જાય છે જ આપણી જોડે એ કરી દેજો બરાબર થોડું છે બી કરી દેજો ભાઈ વાંધો નહીં ચલો નિશુ ગામ પહેલા એ ભાઈ અમારો નિશુનો વિડિયો કેવો લાગ્યો એમ તો કહો જોરદાર છો બાકી બધાનો ભજન કરતા બધા કરતા વાર નિશુનો 3 મિલિયન જતો રહ્યો 24 કલાક નહીં થયા તોય મમ્મી તલવાર ધાર કાઢે એમાં મેં સ્ટોરી મૂકી દીધી છે જોઈ હતી એ તો ગજબ હતી લોચે લોચા નિશુ ના હું એનામાંથી જ પી લઈશ જય શ્રી ગણેશ પપ્પા થઈ જાય મમ્મી ની જગ્યાએ પપ્પા તલવારની તાર કાઢે છે કે એવો બનાવવાની જરૂર હતી ને એ શિપાઈ બોલતા કે આ ના આવે જાતે બોલ્યો શીખવાડ હવે એને પૂછો ને તમે કીધા મમ્મી શું કરે છે એમ જ કહેશે તલવારની ધાર મમ્મી શું કરે ઉભો રે તું હા ઉભો રે હસવા માટે ઘણો બધો ટાઈમ છે આ બધાને હસાવાના છે બરાબર એટલે મહેરબાની કરી ઓકે રેડી છો તમે બધા ફાઇનલ ક્યાં પિન્ટુભાઈ ક્યાં છો ઓ બાપા વાટ અને અમે લોકોએ બધાએ ભેગા થઈને મસ્ત મજાના કોમેડી વિડીયો શૂટ કર્યા છે તમને લોકોને કેવા લાગે તો તમારે કહેવાનું જ છે કારણ કે જ્યાં સુધી આ બ્લોગ આવ્યો છે ને ત્યાં સુધી બધા શોર્ટ વિડીયો અપલોડ થઈ ગયા છે અને આ બધાને પૂછે કેવી મજા આવી કેવી મજા આવી બહુ જ મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી હા બધા ખુશ ખુશ થઈ ગયા નહીં બહુ મજા આવી બહુ મજા દર રવિવારે કોકડા કરે દર રવિવારે કોકડા કરે એટલે બનાવે ભેગા થવાનું હોય બરાબર ને બહુ મજા આવી ગઈ ભાઈએ તો જે કૂદકો માર્યો છે ગાઈસ ગજબ ગજબ શું કહેશો તો માઇન્ડ ફ્રેશ થઈ ગઈ હે ને તમારે હવે એવું કરવાનું મારે ઘેર આવી જવાનું બધાએ આપણે અલગ અલગ લોકેશન રાખીશું બરાબર ઘરે આવી જાઓ અલગ અલગ હવે એવું કંઈક કરીશું શું કે માનવે કયો ડાન્સ કર્યો તો કરીને તો બતાવી દે આહા કરીને તો બતાવી દે ભાઈ કેવી મજા આવી અમે લોકો જઈએ છીએ જમવા માટે અરે નિશુ જો નિશુ નિશુને વિડીયો બનાવવાની મજા આવી બેટા એક ગોડું ચોકલું
એ ભૂતનો અવાજ કાઢે છે નીકળો અંદર એ ગોડા અમે લોકો પહોંચી ગયા છે જમવા માટે હોનેસ્ટમાં ભાઈ તું કહે છે કે તું મારું નહીં સાંભળતી હું તારું નહીં સાંભળતી કે તું મારું બે સરખા છે એટલે જોડે છે ને ભાઈ નહીં હલાવવાનું ઓકે ગાઈસ તો અમે લોકો ગયા હતા ચાપ ખાવા મને કશું યાદ આવ્યું ચાપ ખાવા ગયા હતા બરાબર પણ ત્યાં બહુ ભીડ હતી કલાકનું વેઇટિંગ હતું કલાકનું વેઇટિંગ રહી ગયું સાઈડમાં 3000નો મેમો ફાડીને અહીંયા હોનેસ્ટમાં ખાવા બેસી ગયા છે બોલી લો એમાં એવું હતું કે પગ હલાવવાની વાત આવી ને કે પગ હલાવવાથી પનોતી આવે તો પગ તો હું છે ને એકચ્યુઅલી લગ્ન પહેલા બી હલાવતો હતો તો બી આવી ને પનોતી ખાવાનું છે નિકેશ અમે લોકોએ જમી લીધું છે ભરપેટ અને પાછું પલટાન બધું આવી ગયું છે બરાબર ગોલો ખાવા માટે અને બધા જો એકનું ધ્યાન નથી કહું છું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પણ બીજો પતવાયો ને શું કેવો લાગ્યો બહુ સરસ લાગ્યો ને નિકોલથી કદાચ અહીંયા ધક્કો ખાઈએ તો હે ને ખવાય ને ઓકે અમને ભાઈ લઈને આવ્યા છે એક જગ્યાએ બરાબર ઘરેથી જ ચલાવે છે બટ ટેસ્ટ બહુ જ સરસ છે અને તમારા ફ્રેન્ડનું જ છે ભાઈ છે આપણા મોટા અચ્છા ઓકે ઘરેથી કરે છે ગાઈઝ અહીંયા જો આનંદનગર સોસાયટી ગીતા સ્કૂલ પાસે રાણી જે કોઈ નજીકમાં રહેતું હોય એ આવજો બરાબર આપણે નિકેશને પૂછીએ નિકેશે ઘણી બધી વસ્તુ ટ્રાય કરે છે અચ્છા બાકી બધા વિકેટ પડી ગઈ છે પણ હજી બેટિંગ કરે છે અણનમ ખેલાડી છે અમાર કુમાર છે આજે નિકેશ નિકેશનું નવું નામ આપ્યું છે અમારા કુમાર બરાબર છે આટલા તમારા કુમાર જેટલા 3 છે એ ઓછા પડે છે ચોથા બનાવવા કુમાર બનાવી હા એ બરાબર ચાલો નિકેશ હજુ કઈ ટ્રાય કરવાનું હોય તો કરી લો ને મને જવાબ આપી દો અને રિવ્યુ આપી દો કેવું લાગ્યું બહુ મજા આવી ને ઓકે અને અમારા નિશુ તો ખાલી એક જ કામે લાગ્યો છે ખાલી બરફ તોડવામાં નિશુ નિશુ કેવો છે બરફ બહુ મજા ઓ પપ્પા ઓકે ગાઈસ તો ચલો અમે લોકો નીકળીએ છીએ ઘરે અને હેલો કર દો ને આમાં કેટલો ટાઈમ થયો તમારે સ્ટાર્ટ કરે ફર્સ્ટ યર છે ઓકે ગોડ બ્લેસ યુ બહુ જ આગળ વધે ને આનાથી બી મોટું થઈ જાય બહુ જ સરસ વસ્તુ છે હા ઓકે ગાઈસ તો તમે લોકો અહીંયા વિઝિટ કરજો ને અમે લોકો હવે પહોંચીએ છીએ ઘરે બરાબર હજુ માસીનું પત્યું નહીં માસી માસીનું નિશીનું તો તમે 2 જણા અહીંયા રહી જાઓ નિશુને તમારે ઘેર મૂકી દઉં અમે તો રહી જઈશું હે ને નિશુ જવું છે બેટા ઓ ધોલો તો થવા દો ઓતે ઓતે રચિતાન જો ચાલુ થઈ ગયું રડવાનું અમે લોકો જઈ રહ્યા છે રોઈશ નહીં બેટા કઈ લઈ જવું છે લઈએ છે કશું બસ ચાલ બસ ચૂપ થઈ જા હાલ એડે પઠ્ઠા હસતા જવાનું પિયાન કે રોવાનું નહીં કે રોવાનું નહીં બેટા આવશે તો ને મારા ઘરે ચૂપ થઈ જા કે આવીશું અમે કે અમે આવીશું હા રોવાનું નહીં કે રડીશ નહીં કે સ્માઈલ કરો કે હસતા જવાનું છે બેટા ચલ આવજે જય શ્રી કૃષ્ણ ચૂપ ટાટા થઈ જા ચાલ હું આવું છું તું જાય ને પહેલા હા ને રોઈશ નહીં બસ હવે રોઈશ નહીં ચાલ ચૂપ થઈ જા બહુ રોવાનું હે ચૂપ થઈ જા હાલ